હે મારા ભગવાન, શું લેવા ધરતી ઉપર મેલ્યા મારા નાક? વાઢાત મારી નાખવા તો પછી શું લેવા ધરતી ઉપર મેલ્યા? અમારું તો કંઈક વિચારવું તું. ઓય બેઠા બેઠા વાઢા મરી દસો ને તમે ઉપર બેઠા બેઠા જલસા કરો છો. એ મારા ભગવાન, કાળા કુકવા કરાઈને જ મરાઈ નાખશો તમે તો. કાળા કુકવા કરાઈને જ મારી નાખશો. આયો બીજા નંબરનો વાઢો આયો. મારી બેટી વિમલ ગતું હારી નથી આવી. દુકાન વાળો કાળ મોટો ખોટા 5 રૂપિયા લઈ ગયો. બકવાસ વિમલ આવી, બકવાસ. શું કે કાળું તો કઈ કહેવા નથી માંગતો. કાળું તો ખાલી એટલું જ કહેવા માંગે છે કે ચક હવે મારું ગોઠવાય, મારે પીઠિયું સોળાવી છે. ચક મારા લગ્નનું ગોઠવાય ને મારા ભાઈ. હવે હું જાય મોઢો ટાટ ફરું છું ને તારી ચાથી પીઠિયું સોળાવું એવી વાત કરે તું. હું જ બેઠો બેઠો મછરું મારું છો. તારું દુઃખ સમજુ છું હું મારા ભાઈ, તારું દુઃખ સમજુ છું. પણ શું કરું? તને આમ કેવું લાગે છે? મેળ પડશે કે પછી આખી જિંદગી અમને વાઢા મરી જવાના આપણે? મને તો હવે એવું લાગે છે આપણે વાઢાની ઠાઠડી પોતા છે. તારા હરી જેલા મગજમાં કઈ આઈડિયા હોય તો કે મને. ના 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 ના, મારા મોબાઈલમાં તો એરટેલ છે, એરટેલ. કેતો હોય તો હોટસ્પોટ કરું. એટલે ઈ નહીં આ મગજ વગરનો છે. હાવ વાઢો લીટી વાઢો છે પણ મગજમાં કાંકરા ભરેલા છે. એટલે ઓલો કહું છું આઈડિયા વિચાર કહું છું વિચાર. તો વિચાર ને મારા બાપનું શું જવાનું છે? તારા જે વિચાર હોય વિચાર. એટલે હું એમ નથી કહેતો હું તારા ટાંટિયા ભાજીલા છું. એટલે એમ કહું છું કે તારા પહેણવાનો વિચાર કેવો છે? પહેણવાનો વિચાર. મને તો બડી શરમ આવે. મને તો એવો વિચાર આવે છે કે અમેરિકાની લાડી લાવું ધોળા દૂધ જેવી. આ કાળા કોલસા સામે ધોળા દૂધ જેવી અમેરિકાની લાડી લાવું. હવે તારા પહેરવા હળી ગયેલા લુગડા છે અને વિચાર જેવા અમેરિકાની લાડી લાવું. વાહ તારા હળી ગયેલા વિચાર, વાહ. ઈ જેવો હવે વિચાર તો મોટા પહાડ જેવા રાખવાના, નાનચા ઢગલા જેવડા વિચાર નહીં રાખવાના. હવે તારા તો એવા વિચાર છે ને કે તારો બાજે ઉપર મરી જો ને ઈ પાછો જીવતો થાય ને પાછો મરી જાય ને તોય તારા પહાડ જેવડા વિચાર પૂરા ન થાય ભમરાળા. તો વળી શું વાંધો છે? તારા બાને કહી દેશે ઈ ઉપર બેઠા બેઠા બધું પૂરું કરશે. હે મારા ગુજરી જેલા બા, તમે આ વાંઢાની વાત સાંભળીને રહેશે ના આવતા. તમે ઉપર જ રહો, ઉપર જ ઠીક છો. આ વાંઢાની વાતો સાંભળીને રહેશે ના આવતા મારા ગુજરી જેલા બા. ઉપર જ રહો તમે. શું કે સમના? હવે કહેવાનું શું હોય? આ માથે મોહનાનું મુગટ નથી દેખાતું? મેં તો લગનની તૈયારી કરી, લગનની. એટલે તું ચેના લગનની તૈયારી કરે છે કાળ મોઢા? તારું ગોઠવાઈ ગયું એમ ને ભાઈ? અરે બાપ રે, હું એકલો જ વાંઢો મરી જવાનો. ના ના ના, એવું કઈ નથી. ઈ તો હું વાંઢો મરવાનો છું, ઈ તો પાકું જ છે. પણ આ તો મારા મોટા ભાઈના લગ્નની તૈયારી કરું રહ્યો છું. તારા છોકરા પરણી જવાના છે પણ તું વાંઢો મરી જવાનો છે એ મારા મગજમાં ફિટ થઈ ગયું છે. હવે પેલા તું તારું વિચાર ને કા મોટા વાંઢા. તું એક નંબરનો વાંઢો છે, હલકો વાંઢો કૂતરો. એટલે શાંતિ રાખો વડશો ના. એટલે કાળું તાર જોડે ભુધાલાલ છે? ના હો, મારા જોડે કશું નથી લુખા. શું આખો દાડો માજીને ખા કરે છે? કોક દાડ તો ઘરના પૈસા ની લાય. એક નંબરની લુખે જ ભમરાળા. હવે સાનું માનું રે, માગ તો નથી કઈ લુખા. મેં તો ભુધાલાલ બંધ કર્યા ને કેટલો ટાઈમ છો. હવે મેં તો 300 નો મસાલો ચાલુ કર્યો, 300 નો મસાલો. બાકી એક નંબર આવે હો ભાઈ 300 નો મસાલો મને ખવડાય ને ભોડા. એટલે તું સાનું માનું બેહી રે ને વાઢા લુખા તેમાં. એ ભાઈ મને ખવડાય ને 100 હાથ કટકા. મારે આખો મસાલો નહીં ખાવો બસ. હવે મસાલો ખાવાની તમારી ઓકાત નથી. ઘર ભેગું થાને સાનું માનું વાઢું. વાઢો ચડે કે તું એ વાઢો જ છે? નપટા ભમરાળા લુખા એક નંબરના વાઢા. તોડવા છે ને કે મારા હાહરા મારી નાખશે મને. એટલે પણ 100 હાથ કટકા તો ખવડાવતો તા. ના કાળિયા કાળ મોઢા તું નડ્યો. ઓલો મને અસલ મસાલો ખવડાવતો વાઢા તેમાં લુખા. હવે તું એ સાનું માનું જતું રહેતી લુખવાય ને કે ઉભા બૈડામાં બે ભાંઠા મેલો ને તો ઊભું ને રહે. ઓહ ભમરા, હવે તું મારા જોડે વિમલ ખાવા આય હું તને ખવડાવું. એક નંબરની લુખવાડ તેમાં ગતુંય ના ખવડાવું વિમલ. હવે સાનું માનું હેડ કરું તે વાળી મને ચિયાદાર ખવડાવ્યું છે લુખા. એ ભગવાન, એક તો આ વાંઢા લોહી પીવે છે અને આ હું એકલો પડ્યો વાંઢો મરી જઈશ. એના કરતા હું ટોપો ખાઈને મરી જઉં. પણ જીવવું નથી હવે આ ધરતી ઉપર. તમારા જોડે આવતો રહું મારા ભગવાન. ટોપો ખાઈને મરી જઉં.